નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિરામિડ ઇન્ફોટેકની આઈટી ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આની પહેલા આપણે સિરીઝ બનાવી હતી ડિપ્લોમા અભ્યાસ કરતા હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ જે જીટીયુ માંથી કરે છે એ સ્ટુડન્ટો માટે, કમ્પ્યુટરના સેમેસ્ટર 1 ના સ્ટુડન્ટો માટે આઈએમપી ક્વેશ્ચન આન્સરની. એ પછી લગભગ હજારો સ્ટુડન્ટના મેસેજીસ આવ્યા, કોલ આવ્યા કે સર આઈટી માટે થઈને કંઈ કરો. તો મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ ડિપ્લોમા જે લોકો સેમેસ્ટર 1 માં છે આઈટી ની અંદર, એમની માટેનો જે સબ્જેક્ટ જે પ્રેક્ટિકલ આવે છે જેનું નામ છે પાયથન. તો આજે મિત્રો તમારી માટે પાયથનના આઈએમપી ક્વેશ્ચન આન્સર લઈને આવ્યા છીએ યુનિટ વાઇઝ. આજે તમારું પહેલું યુનિટ છે, એમાં જે આઈએમપી ક્વેશ્ચનો છે એ બધા ક્વેશ્ચનના આન્સર તમને પ્રેક્ટિકલી મળશે. ડેઈલી એક સિરીઝમાં ડેઈલી એક વિડીયો આવશે સિરીઝની અંદર, અને એક વિડીયોમાં એક જ ક્વેશ્ચન અને આન્સર વ્યવસ્થિત રીતે સમજાવ્યો હશે. એટલે આરામથી આને જોવો, સમજો અને પછી આગળ કરો. ક્લિયર મિત્રો? સૌથી પહેલા તો આપણી ચેનલને લાઈક કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો, આ વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, ફ્રેન્ડ સર્કલને બધાને શેર કરી દો કે હવે આઈટી ની તે આઈએમપી સિરીઝ આવી ગઈ છે જીટીયુ એક્ઝામ માટેની. ક્લિયર? તો ચાલો સ્ટાર્ટ કરીએ. યુનિટ 1 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આઈએમપી ક્વેશ્ચન છે. સૌથી પહેલા યુનિટ 1 ની અંદર તમારા જે સિલેબસ છે એ પ્રમાણે જોવા જઈએ તો સિલેબસમાં યુનિટ 1 ની અંદર તમને આપેલું છે અલ્ગોરિધમ એટલે શું અને ફ્લોચાર્ટ એટલે શું. બરાબર છે? તો મિત્રો, અહીંના આ 3 થી 5 આઈએમપી ક્વેશ્ચનો છે જે તમને આપેલા છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ અલ્ગોરિધમ. અલ્ગોરિધમ એટલે શું? એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. જે 3 થી 4 માર્ક્સમાં પૂછાશે જ તે. બરાબર છે? 110% કા ફ્લોચાર્ટ હશે અને કા અલ્ગોરિધમ, બેમાંથી એક હશે અલ્ટરનેટિવ. બરાબર? પછી તમને પૂછે વોટ ઇઝ ફ્લોચાર્ટ, એક્સપ્લેન વિથ ફ્લોચાર્ટના જે સિમ્બોલ આવે છે 5 થી છે સિમ્બોલ અને એનું એક એક્ઝામ્પલ. બરાબર? પછી ક્વેશ્ચન એવો પૂછી શકે ડિફરન્સ બિટવીન અલ્ગોરિધમ એન્ડ ફ્લોચાર્ટ. અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ વચ્ચેનો ડિફરન્સ શું છે એ સમજાવો. કેરેક્ટરિસ્ટિક કે એડવાન્ટેજ કે આમ તો સેમ જ તે સિમિલર જ થાય, 3 થી 4 માર્ક્સમાં તમે કરી શકો. અને જેટલા પણ પ્રોગ્રામ છે, ધ્યાન રાખજો આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે મિત્રો. જેટલા પણ પ્રોગ્રામ છે, સિમ્પલ પ્રોગ્રામ જોઈ લો તમે, એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન, પીઆર એન્ડ ડેલ્ટા, પાય આર સ્ક્વેર, એરિયા ઓફ સર્કલ ને બધા પ્રોગ્રામ, 2 વેરિયેબલ સ્વેપિંગ, 3 વેરિયેબલ સ્વેપિંગ, ઓડ ઇવન, પોઝિટિવ નેગેટિવ, ઝીરો, લીપ યર્સ, લૂપિંગ ના બધા પ્રોગ્રામ. તો કોઈ પણ એકનો અલ્ગોરિધમ પૂછાઈ શકે અથવા એનો ફ્લોચાર્ટ પૂછાઈ શકે, પૂછી શકે, 100% પૂછશે. બરાબર? આ ક્લિયર છે? 100% તમને અલ્ગોરિધમ અથવા ફ્લોચાર્ટ પૂછશે ને પૂછશે જ તે. બરાબર છે? 3 થી 4 માર્ક્સમાં હશે. 7 માર્ક્સમાં બીજા યુનિટમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, નોય પૂછે. ઘણી વખત એવું કરી નાખે કે અલ્ગોરિધમ ફ્લોચાર્ટ બંને 7 માર્ક્સમાં પૂછી નાખે. તો આ સૌથી અગત્યના આઈએમપી ક્વેશ્ચનો છે. 5 યુનિટ 1 ના ક્વેશ્ચનો તમે પ્રોપર કરી નાખશો, બરાબર છે, તો તમારું સારામાં સારું, બરાબર છે, માર્કિંગ આવી જશે. તો આપણે પહેલા ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો, કે પહેલા ક્વેશ્ચન ની અંદર આપણે કરીએ છીએ કે અલ્ગોરિધમ એટલે શું. તો મિત્રો, પ્રોગ્રામિંગની ભાષામાં, તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજની ભાષામાં તમે જે પ્રોગ્રામ લખો છો, બરાબર છે, તમે જે પ્રોગ્રામ લખો છો એને પ્રોબ્લેમ કહેવામાં આવે છે. પ્રોગ્રામિંગની ભાષામાં તમે જે પ્રોગ્રામ લખો એને શું કહેવાય? પ્રોબ્લેમ કહેવામાં આવે છે. એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે સ્ટેપ બાય સ્ટેપ કરો. એ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તમે શું કરો? સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરો, તો એને અલ્ગોરિધમ કહેવાય. એક જ લાઈનની ડેફિનેશન થાય મિત્રો, સિંગલ લાઈનની ડેફિનેશન. અલ્ગોરિધમ એટલે શું? તો કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન ટુ સોલ્વ પ્રોબ્લેમ ઓર પ્રોગ્રામ. તમે તમારા પ્રોબ્લેમને અથવા તમારા પ્રોગ્રામને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરો, સ્ટેપ બાય સ્ટેપ રન કરો, સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરો, એને અલ્ગોરિધમ કહેવાય. લખેલું છે થિયરીની અંદર મિત્રો કે અલ્ગોરિધમ ઇઝ અ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ધેટ ઇઝ હેલ્પફુલ ઇન સોલ્વિંગ અ પ્રોબ્લેમ ઓર પ્રોગ્રામ. તમારા પ્રોગ્રામને સોલ્વ કરવા માટે થઈને, પ્રોગ્રામને અથવા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે થઈને જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે એને શું કહેવામાં આવે છે? અલ્ગોરિધમ. ક્લિયર છે મિત્રો? આ ડેફિનેશન યાદ રાખવાની. હજી કહું છું, અલ્ગોરિધમ નો મિનિંગ થાય તમે તમારા પ્રોગ્રામને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરો તો એને શું કહેવાય? અલ્ગોરિધમ કહેવાય. યાદ રાખજો. બરાબર? પાયથન ની અંદર એન અલ્ગોરિધમ ઇન સી, તમારે પાયથન લખવાનું છે. ઇન અલ્ગોરિધમ ઇન પાયથન ઇઝ અ સ્પેસિફાઈડ સ્ટેપ બાય સ્ટેપ સેટ ઓફ સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન. બરાબર છે? તમારે અહીંયા ખાલી એક
કરેક્શન કરવાનું છે કે ભાઈ પાયથન ની અંદર તમારે સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન આવે અને ફોલો કરો એટલે શું કહેવાય ભાઈ? અલ્ગોરિધમ કહેવાય. બરાબર છે. રિટન ઇન ધ પાયથન ટુ સોલ્વ અ પ્રોબ્લેમ ટુ પરફોર્મ અ ટાસ્ક. સ્પેસિફિક ટાસ્ક માટે, સ્પેસિફિક પ્રોગ્રામ માટે તમે જે સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન ફોલો કરો છો એને શું કહેવામાં આવે છે? અલ્ગોરિધમ. ક્લિયર છે મિત્રો અલ્ગોરિધમનું? બરાબર છે. હવે આવે છે બરાબર છે, જો તમે આ વસ્તુ જો કમ્પ્યુટર બાઇનરી લેંગ્વેજ સમજે છે, જો તમે આને ઇંગ્લિશમાં લખો છો, રિટન ઇન ઇંગ્લિશ લખો છો તો આને પી સુડો કોડ જે પ્રોનાઉન્સ કરવું એ તમે કરી શકો. જો તમે આને ઇંગ્લિશમાં લખો છો તો આને પી સુડો કોડ અથવા સુડો કોડ કહેવામાં આવે છે. પૂછી શકે ક્યારેક 3 થી 4 માર્ક્સમાં. બરાબર છે. તો આ તમે લખી શકો. ક્લિયર છે આ વસ્તુ? આ પ્રોગ્રામ અલ્ગોરિધમ ઇઝ અ પ્રોસેસ ફોર સોલ્વિંગ અ પ્રોબ્લેમ. પ્રોગ્રામિંગ નું અલ્ગોરિધમ શું કામ કરે? તો કે ભાઈ તમારા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે થઈને કામ કરે. બરાબર છે. ઇટ ઇન્વોલ્વ્સ અ સિક્વન્સ હોય વન આફ્ટર અનધર, એક પછી એક, ઓફ સ્પેસિફાઈડ એક્શન. દરેક એક્શનને સ્પેસિફિકલી તમે સિક્વન્સમાં લખવાની હોય. ડિસ્ક્રાઇબ કરે હાઉ ટુ પરફોર્મ અ ટાસ્ક વિચ ધ કમ્પ્યુટર એક્ઝિક્યુટ. તમારે એવું બતાવવું પડે કે કમ્પ્યુટર એક્ઝિક્યુટ કરશે પણ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરશે, આ બધી વસ્તુ કરવી પડે. દરેક અલ્ગોરિધમમાં 3 જ સ્ટેપ સૌથી અગત્યના હોય. એક તો હોય ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. શું તમે ઇનપુટ કરાવો છો, ઇનપુટની શું પ્રોસેસ થશે અને પ્રોસેસ થઈને તમને શું આઉટપુટ મળશે. અલ્ગોરિધમનો સૌથી અગત્યની વસ્તુ ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. આ યાદ રાખજો. અલ્ગોરિધમની સૌથી અગત્યની વસ્તુ ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. ક્લિયર છે મિત્રો? બરાબર છે? સમજાઈ ગયું? ઓકે. નેક્સ્ટ તમારે જોવાનું છે એડવાન્ટેજ શું છે ભાઈ? અલ્ગોરિધમ લખવાના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં, કેરેક્ટરિસ્ટિક કયો, એડવાન્ટેજીસ કયો, ક્યાં ક્યાં છે? તો કે ભાઈ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે, સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે, કઈ રીતે હમણાં બતાવું. ડીબગ એટલે કે રન કરો અને ચેક કરો એ એકદમ ઇઝી પડે છે. પ્રોગ્રામિંગ ને સોલ્વ કરવાની સ્કિલ સારી આવે છે. ઇન્ડિપેન્ડન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર કામ કરી શકો છો અને કંઈ પ્લાનિંગ કરવું હોય પ્રોગ્રામિંગનું, શું પ્રોગ્રામ કરવો એની માટે શું કરે છે? આ હેલ્પ કરે છે. તો 5 મુદ્દા સૌથી અગત્યના છે. 3 થી 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો અલ્ગોરિધમ વિશે લખવાનું, 2 થી 3 લાઇનની ડેફિનેશન લખવાની, એની એડવાન્ટેજ લખવાની. હવે સામે ડિસએડવાન્ટેજ આવે. ડિસએડવાન્ટેજમાં પ્રોબ્લેમ શું થાય કે ભાઈ અલ્ગોરિધમ લખવામાં બહુ ટાઈમ જાય અને ટાઈમ કન્ઝ્યુમિંગ કહેવાય, કારણ કે સ્ટેપ લખવાના તમારે 3 થી 4 સ્ટેપ હોય તો બરાબર. કોઈ મોટો પ્રોગ્રામ હશે 50-60 લાઇનનો અથવા 5-7 પેજનો તો એના અલ્ગોરિધમ કેમ લખો? તો મોટા જે કોમ્પ્લેક્સ સિસ્ટમ આવે ને એની માટે અલ્ગોરિધમ પોસિબલ નથી. નાના જે તમે અત્યારે બેઝિક લેવલે શીખો છો એની માટે શ્યોર તમારે કરવા જ પડે અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ. બરાબર છે? કરો તોય ચાલે, ન કરો તોય ચાલે. જો આમાં લખ્યું છે અન્ડરસ્ટેન્ડિંગ કોમ્પ્લેક્સ લોજિક થ્રુ અલ્ગોરિધમ કેન બી વેરી ડિફિકલ્ટ. કોમ્પ્લેક્સ લોજિકને તમે અલ્ગોરિધમથી સમજી શકો નહીં. ક્લિયર છે મિત્રો? ઓકે. હવે આપણે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે 2 વેરિયેબલનું એડિશન કરવાનું. 2 વેરિયેબલનું એડિશન કરો એટલે તમારે z = x + y કરવું પડે. એટલે ટોટલ 3 વેરિયેબલ થાય, એક x, એક y અને z. z = x + y થાય તો x અને y ની કિંમત તમારે યુઝર પાસે નખાવી પડે. તો જો અહીંયા સૌથી પહેલા અલ્ગોરિધમનો નિયમ છે કે પહેલા તમારે આવશે સ્ટેપ, શું આવશે? સ્ટાર્ટ. પહેલા તમારે શું કરવાનું છે? સ્ટાર્ટ કરવાનું. પહેલું સ્ટેપ હંમેશા સ્ટાર્ટ આપે. બીજું સ્ટેપ આવે તમારે ઇનપુટ. આમાં વેરિયેબલ ડિક્લેરેશન આવે. પાયથનમાં વેરિયેબલ ડિક્લેરેશન થતું નથી. ડાયરેક્ટ તમે વેરિયેબલની વેલ્યુ આપી શકો છો, x = 10 અને ઇનપુટ ફંક્શનથી. બરાબર છે? લખવું હોય તો લખી શકો વેરિયેબલ ડિક્લેરેશન, ન લખો તોય ચાલે. તો બીજા સ્ટેપમાં આવી જાય છે ઇનપુટ, જેની તમારે યુઝર પાસેથી વેલ્યુ નખાવાની છે. બરાબર છે? એને તમારે ઇનપુટમાં લેવાના છે. તો બીજું સ્ટેપ આવી જશે શું ભાઈ? તમારે ઇનપુટ. ઇનપુટ કોને કરાવશો? x અને y ને. ત્રીજું સ્ટેપ આવી જશે પ્રોસેસ. પ્રોસેસ એટલે શું પ્રોસેસ થશે કે ભાઈ મેં x અને y નખાવ્યા, હવે એનું શું કરવાનું છે? તો કે ભાઈ z = x + y. x અને y નું એડિશન શેમાં સ્ટોર થઈ જશે? z ની અંદર. ઓકે. પછી ચોથું સ્ટેપ આવશે પ્રિન્ટ અથવા આઉટપુટ. હવે એને દેખાડવું પડે તો z ને તમે શું કરાવશો? પ્રિન્ટ કરાવશો. પ્રિન્ટ કરો એટલે આઉટપુટ કરવું. બરાબર છે? અને લાસ્ટ સ્ટેપમાં શું આવી જશે? સ્ટોપ. ક્લિયર છે? આવી જ રીતે તમારે મિત્ર ઇફ એલ્સ નું પ્રોગ્રામિંગ જે આવે એના સ્ટેપ લખવા પડશે. એમાં ઇનપુટ થશે, એમાં કન્ડિશન આવશે. જો કન્ડિશન સાચી પડશે તો કઈ રીતે, ખોટી પડે તો કઈ રીતે. બરાબર? ક્લિયર છે? આ બધી વસ્તુ કરવી પડશે. આ બધાના જો તમારે અલ્ગોરિધમ જોતા હોય તો કોમેન્ટની અંદર સ્પેસિફાઈડ કરી નાખજો, તમને એની અંદર PDF ફાઇલ મળી જશે.
મેક્સિમમ જેટલા પણ અલ્ગોરિધમ છે એ બધાનો અલ્ગોરિધમ ફ્લોચાર્ટ વિથ પ્રોગ્રામિંગ તમને બધું જ પ્રેક્ટિકલ મળી જશે. બરાબર, છતાં તમારે કંઈ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, નંબર આપેલો છે, વોટ્સઅપ કરી શકો છો. તમારે જે કાંઈ બી ડિફિકલ્ટી હોય ક્વેશ્ચન રિલેટેડ તમે કહી શકો છો એની ટાઈમ. ક્લિયર છે મિત્રો? તો જો આ ક્વેશ્ચનનો આન્સર આ રીતે લખવાનો છે, 3 થી 4 માર્ક્સમાં 110% પૂછાશે ને પૂછાશે જ તે. બરાબર, વોટ ઇઝ અલ્ગોરિધમ એટલે અલ્ગોરિધમની 2 થી 3 લાઇનની ડેફિનેશન લખવાની, એડવાન્ટેજ લખવાનું, ડિસએડવાન્ટેજ લખવાનું અને એક એક્ઝામ્પલ લખવાનું. આ કરો એટલે તમને પૂરા માર્ક્સ મળી જશે. એટલે 3 થી 4 માર્ક્સમાં થિયરીમાં અલ્ગોરિધમ અથવા ફ્લોચાર્ટનો ક્વેશ્ચન હશે અને 3 થી 4 માર્ક્સમાં તમને 100% એકાદું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પૂછશે કે આનું અલ્ગોરિધમ બનાવીને આપો અથવા આનો શું બનાવીને આપો, ફ્લોચાર્ટ બનાવીને આપો. ક્લિયર છે મિત્રો? સમજાઈ ગયું? તો મિત્રો જો તમને આ ક્વેશ્ચન આન્સર પ્રોપર રીતે સમજાઈ ગયું હોય અને ગમ્યું હોય તો તમારા મિત્રોને શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, જેથી કરીને મેક્સિમમ દરેક સેમેસ્ટરનું અમે તમને બનાવીને આપીશું. તમારે કોઈ ચિંતા નહીં, ફૂલ્લી પ્રેક્ટિકલ. હજી આની પછી તમને બધી જ વસ્તુ પ્રેક્ટિકલ કરીને બતાવીશ. ક્લિયર? સમજાઈ ગયું છે બધાને? ક્લિયર છે આ બધી વસ્તુ? તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ.